वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે રાક્ષસ રાજ રાવણે સંન્યાસીના રૂપમાં સીતાજીનું અપહરણ કેમ કર્યું। આ વિષયની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરશું। વાલ્મીકી રામાયણ અરણ્યકાંડની અંદર કથા આવે છે કે રાક્ષસ રાજ રાવણે સંન્યાસીના વેશની અંદર સીતાજીનું અપહરણ કરેલું હતું અને એ અપહરણ કરીને સીતાજીને લંકા લઈ ગયું હતું। તો રાવણે સંન્યાસીના રૂપમાં જ સીતાજીનું અપહરણ કેમ કર્યું? તો આ સંબંધની અંદર પદ્મપુરાણની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે પૂર્વે એક જલંધર નામનો અસુર થયો હતો, જેના લગ્ન એક વૃંદા નામની કન્યાની સાથે થયા હતા। આ વૃંદા જે છે એ પાતિવ્રત્ય ધર્મનું આચરણ કરતી હતી અને એને લઈને આ જલંધર અસુર જે છે એના પાતિવ્રત્ય ધર્મને લઈને દેવતાઓ અને દાનવો થકી અવધ્ય થઈ ગયો હતો। જાલંધર નામનો અસુર આયે દિન દેવતાઓની, ઋષિઓની, મનુષ્યની સ્ત્રીઓને ઉઠાવી લાવતો હતો અને પોતાની વાસના જે છે એ તૃપ્ત કરતો હતો અને એને લઈને સંપૂર્ણ ત્રિલોકી જે છે એ ત્રાહિમામ પુકારી ચૂકેલી હતી। દેવતાઓ તથા ઋષિમુનિઓ ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને એઓ એમને જલંધરના અત્યાચારની વાત કરે છે। ત્યારે ભગવાન વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને વૃંદાની પાસે આવે છે। પેલી બાજુ ભગવાન શંકર જે છે એ જલંધરને યુદ્ધની અંદર લલકારે છે। બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થવા લાગે છે, પરંતુ જલંધર વૃંદાના પાતિવ્રત્યને લઈને ભગવાન શંકરથી પણ અવધ્ય થઈ ગયો હતો। શ્રીમદ નારાયણ ભગવાન સંન્યાસીનું રૂપ ધારણ કરીને વૃંદાની પાસે આવે છે અને એનું પાતિવ્રત્ય જે છે એ ભંગ કરે છે। વૃંદાનું પાતિવ્રત્ય જેવું ભંગ થયું એટલે પેલી બાજુ યુદ્ધની અંદર જલંધર જે છે એ ભગવાન શંકરના હાથે વીર ગતિની પ્રાપ્તિ કરે છે। ત્યારબાદ વૃંદાને આ વાતની ખબર પડે છે કે શ્રીમદ નારાયણ ભગવાન સંન્યાસીના રૂપમાં આવી મારું પાતિવ્રત્ય જે છે એ ભંગ કરી ગયા છે। એટલે એ ક્રોધાયમાન થઈને સર્વપ્રથમ તો ભગવાન શ્રીમદ નારાયણને પાષાણ થઈ જવાનો શાપ આપે છે અને પછી જ્યારે એ સતી થવા માટે તૈયાર થાય છે ત્યારે સતી થતાં પહેલાં શ્રીમદ નારાયણ ભગવાનને બીજો પણ એક શાપ આપે છે। વૃંદા શ્રીમદ નારાયણ ભગવાનને શાપ આપતા કહે છે કે અહમ મોહમ યથા નીતા ત્વયા માયા તપસ્વિના તથા તવ વધુ માયા તપસ્વી को ओपी नेश्यति। अर्थात कि जैसे तुमने मायामय तपस्वी बनकर मुझे मोहित किया है, वैसे ही कोई मायामयी तुम्हारी पत्नी को ले जाएगा। आ प्रमाणे
વૃંદા શ્રીમદ નારાયણ ભગવાનને શાપ આપી સતી થઈ જાય છે. વૃંદા જે છે એ પણ શ્રીમદ નારાયણ ભગવાનની ભક્ત હતી અને એના મુખમાંથી જે વચન નીકળ્યા એ વચન શ્રીમદ નારાયણ ભગવાને રામા અવતારની અંદર ચરિતાર્થ કરેલા હતા. રામા અવતારની અંદર રાવણ જે છે એ સંન્યાસીનું રૂપ લઈને આવે છે અને સીતાજીનું અપહરણ કરે છે. અને તે વખતે વૃંદાનો જે શાપ હતો એ શાપ ભગવાન આ પ્રમાણે ચરિતાર્થ કરાવે છે. કારણ કે વૃંદા જે છે એ પણ એક પતિવ્રતા નારી હતી અને શ્રીમદ નારાયણ ભગવાનની ભક્ત હતી. અને ભક્તના વચન રાખવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ તપસ્વી બનેલા રાવણ પાસે સીતાજીનું અપહરણ કરાવી જાય. આ પ્રમાણે રાવણે સંન્યાસીના રૂપની અંદર સીતાજીનું અપહરણ કેમ કર્યું એનું કારણ વૃંદાએ શ્રીમદ નારાયણ ભગવાનને શાપ આપેલો હતો. અને એ શાપ શ્રીમદ નારાયણ ભગવાને રામા અવતારની અંદર ચરિતાર્થ કરેલો હતો. અને એટલે માટે રાવણ જે છે એ સંન્યાસીના રૂપમાં સીતાજીનું અપહરણ કરી જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો પદ્મપુરાણની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.